જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. આજના વિડીયોમાં હું તમને ડિટેલમાં કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરતા શીખવાડવાની છું. તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. અને જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. કારણ કે આવા તમને અવનવા કટિંગ અને સ્ટિચિંગના વિડીયો જોવા મળશે અને તમને ઘરે બેઠા સિલાઈ કામ શીખવા પણ મળશે. તો કટોરી બ્લાઉઝનું કટિંગ કરવા માટે મેં અહીંયા અસ્તરનું કાપડ લીધું છે. તો અસ્તરને મેં આ રીતે બે વડું રાખ્યું છે અને જે બંધ ભાગ છે એ મારી બાજુ રાખ્યો છે. અને કટોરી વાળા બ્લાઉઝમાં હંમેશા આગળ ગાજ બટન આવે છે એટલે બંધ ભાગથી જ આપણે પાછળના ભાગનું કટિંગ કરવાનું. તો સૌથી પહેલા આપણે પાછળના ભાગનું જ કટિંગ કરશું. તો એના માટે મેં બે વડું જ રાખ્યું છે. તો હવે જે પણ આ બ્લાઉઝ માટે મેં માપ લીધા છે એ બ્લાઉઝ પરથી માપીને લખેલું છે. અને જે માપ લખ્યા છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધા છે. એ માપ પ્રમાણે જ હું આ બ્લાઉઝનું કટિંગ કરવાની છું. અને બ્લાઉઝ પરથી કઈ રીતે માપ લેવું તેના પર પણ મેં એક વિડીયો બનાવેલો છે. તો એ વિડીયો પણ તમે જોઈ લેજો. તો હવે સૌથી પહેલા હું અહીંયા નીચે એક સીધી લાઈન ડ્રો કરી દઈશ. જો કાપડ આડાવડું હોય તો આ સીધી લાઈન ડ્રો કરી દે એટલે એક સરખું કાપડ થઈ જાય અને કટિંગ અહીંયાથી જ કરવાનું. આ રીતે. હવે આપણે સૌથી પહેલા લંબાઈનું નિશાન લગાડવાનું. લંબાઈ છે 15.5 ઇંચ. 15.5 ઇંચમાં 1 ઇંચ વધારી દેવાનું. જેટલી પણ આપણે બ્લાઉઝની લંબાઈ હોય એમાં 1 ઇંચ વધારીને આપણે પાછળના ભાગનું માર્કિંગ કરવાનું લંબાઈમાં. તો 15.5 અને 1 ઇંચ પ્લસ કરે એટલે 16.5 ઇંચ. ત્યાં હું એક આડી લાઈન ડ્રો કરી દઈશ. આ રીતે. હવે આ જે લાઈન છે ત્યાં આપણે શોલ્ડરનું નિશાન લગાડવાનું છે. તો શોલ્ડર છે 12 ઇંચ. આ બ્લાઉઝ પરથી માપીને આપણે 12 ઇંચ આવ્યા હતા. તો 12 ઇંચના આપણે અડધા કરવાના. તો 12 ના અડધા કરશો એટલે 6 ઇંચ થશે. તો 6 ઇંચનું અહીંયા નિશાન લગાડી દેવાનું. જેટલા પણ માપમાં શોલ્ડર આવે એને આપણે અડધા કરી દેવાના. અને માપ કઈ રીતે લેવાનું એનો તો એક સ્પેશિયલ વિડીયો બનાવેલો જ છે. હવે ઘણા લોકોને એવી પ્રોબ્લેમ આવતી હોય કે બ્લાઉઝના શોલ્ડર જે હોય તે ખંભેથી ઉતરી જતા હોય. તો એવું ના થાય એના માટે આપણે અહીંયા જ્યાં ગળાનો ભાગ હોય મતલબ અહીંયા ગળું આવશે. તો ગળા સાઈડ આપણે 25 પોઈન્ટ જેટલું એટલે કે 0.25 જેટલો ક્રોસ આપી દેવાનો અંદરથી આ રીતે. અહીંયાથી કટિંગ કરશો એટલે આ પ્રોબ્લેમ ઓછી થઈ જશે. હવે આપણે અહીંયા આર્મોલનું માર્કિંગ કરવાનું છે. તો આ સાઈઝ પ્રમાણે આપણે 6.25 ઇંચના આર્મોલ લેવાના. 44 ઇંચનું માપ છે આ છાતીનું. તો 6.25 ઇંચ ઉપર એક માર્કિંગ કરી દઈ. હવે એક સીધી લાઈન અને એક આડી લાઈન ડ્રો કરી દેવાની. આ રીતે. અહીંયાથી પણ એક વાર ચેક કરી લેવાનું. જો આડાવડી લાઈન થતી હોય તો એને એક સરખી સીધી કરી દેવાની. આ રીતે. હવે લેવાનું છે આપણે છાતીનું માપ. તો જ્યારે બ્લાઉઝ પરથી મેં માપ લીધું તો આ રીતે માપ લીધું સીધી પટ્ટી રાખીને તો 22 આવ્યા હતા. તો 22 ના આપણે અડધા કરવાના. તો 22 ના અડધા 11 ઇંચ થશે. તો 11 ઇંચ ઉપર આ રીતે નિશાન લગાડી દઈશ. અને સિલાઈ માર્જિન રાખવાનું છે 1.5 ઇંચનું. જો તમારે વધારે સિલાઈ માર્જિન રાખવું હોય તો તમે 2 ઇંચનું પણ રાખી શકો. હવે અહીંયા આપણે ગોળાઈ આપવાની છે. આ રીતે ગોળાઈ આપી દેવાની. આ છે આપણે આર્મોલની ગોળાઈ. આપણે આ લંબાઈનું નિશાન લગાડ્યું અને આ છે ગોળાઈનું નિશાન. એને એકવાર માપી લેવાનું. કારણ કે માપ પરથી આપણે જ્યારે બ્લાઉઝનું માપથી માપીએ તો એ જેટલું આવ્યું હોય એટલી જ આ ગોળાઈ આવવી જોઈએ. તો મારે 9 ઇંચ આવ્યું હતું તો અડધા ઇંચ અંદરથી આ રીતે માપી લેવાનું. 9 ઇંચ થાય એટલે આ પ્રોપર થઈ ગયું. તો મારે અહીંયા થોડુંક વધી ગયું છે. તો એ ગોળાઈ હું થોડીક ઊંચેથી આપી દઈશ. થોડો ઘણો ફરક હોય તો ચાલે પણ વધારે ફરક ના રહેવો જોઈએ. આ રીતે. જો તમે આ રીતે માપીને કરશો પ્રોપર તો એકદમ સરસ ફિટિંગ આવશે અહીંયાથી આર્મોલથી. એટલે બ્લાઉઝ પરથી જ્યારે માપીએ ત્યારે આપણે આર્મોલ પણ માપી લેવાના. તો 25 પોઈન્ટ જેટલું મેં અહીંયા પણ ઓછું કરી દીધું છે. અને અહીંથી ગોળાઈ ઉપર આપી દીધી છે. એટલે માપમાં 9 ઇંચ થઈ જાય. અને થોડુંક અંદરથી જ આપણે માપવાનું. હવે આપણે અહીંયા કમરનું નિશાન લગાડવાનું છે. તો કમર છે આપણે 38.5 ઇંચ. એ કમર મેં આખી રાઉન્ડમાં માપેલી છે. અને છાતીનું માપ મેં 22 અડધું જ માપ્યું હતું આ રીતે. અને ફૂલ આપણે જોઈએ તો એ 44નું માપ થાય. તો અત્યારે આપણે હવે કમર જોવાની છે. તો કમર છે 38.5 ઇંચ. તો એનો પણ આપણે 4 ભાગ કરી દેવાના. આ રીતે. તો અહીંયા મને 9.5 માં એક લીટી વધારે આવી છે. તો તે જ આપણે નિશાન લગાડવાનું છે.
અને પછી આપણે અહીંયા 1 ઇંચ બેક સાઈડ જે ટક્સ આવે એના માટે લેવાનું અને સિલાઈ માર્જિન જેટલું ઉપર રાખ્યું હોય એટલું જ અહીંયા રાખવાનું. તો 1.5 ઇંચનું આપણે અહીંયા રાખ્યું છે તો નીચે પણ 1.5 ઇંચ જેટલું રાખવાનું. હવે આ બંને લાઈનને આ રીતે મેળવી દેવાનું. હવે આપણે અહીંયા ગળાનું માર્કિંગ કરવાનું છે. તો ગળાનું માર્કિંગ કરવા પહેલા બ્લાઉઝ પરના આપણે આ શોલ્ડર માપી લેવાના. તૈયાર શોલ્ડર કેટલા છે તે. તો અહીંયા 3.5 ઇંચના તૈયાર શોલ્ડર છે. જેટલા પણ શોલ્ડર તૈયાર હોય એમાં આપણે 75 પોઈન્ટ વધારવાનું. તો અહીંયા 3.5 છે એટલે 75 પોઈન્ટ વધારી એટલે થશે 3.5 ઇંચ. 75 પોઈન્ટ એટલે 1.5 ઇંચ એટલું આપણે અહીંયા વધારવાનું. અહીંયા 3.5 ઇંચ ઉપર આ રીતે નિશાન લગાડી દઈશ. અહીંથી અહીંયા નિશાન લગાડવાનું છે એટલે આપણને ગળાની કેટલી પહોળાઈ રાખીને તે આપણને ખ્યાલ આવી જશે. તો જેટલા પણ તૈયાર શોલ્ડર રાખવાના હોય એમાં 75 પોઈન્ટ જેટલું વધારી દેવાનું. હવે આપણે પાછળના ગળાની લંબાઈ જોવાની છે. તો પાછળના ગળાની લંબાઈ 10.25 ઇંચ છે. તો આ રીતે અહીંયાથી પટ્ટી રાખીને 10.25 ઇંચ ઉપરનું નિશાન લગાડી દઈશ અને ત્યાં પણ એક લાઈન ડ્રો કરી દેવાની. અને અહીંયા જેટલી ગળાની પહોળાઈ હોય ને એનાથી અહીંયા વધારે રાખવાની. તો અહીંયા મારે 2.5 ઇંચ છે એનાથી વધારે એટલે 1/2 ઇંચ કા 1/2 ઇંચ આપણે વધારી દેવાની. એટલે હું અહીંયા 3.25 ઇંચ ઉપર નિશાન લગાડીશ અને આ બંને લાઈનને નિશાનને આ રીતે મેળવી દેવાના અને અહીંથી આપણે હલકી એવી ગોળાઈ આપી દેવાની આ રીતે. તો આ રીતે આપણે બેક સાઈડનું માર્કિંગ થઈ ગયું છે. હવે એનું કટિંગ કરી દેવાનું અને ગળાનું કટિંગ હંમેશા સીવતી વખતે જ કરવાનું, પહેલા કરવાનું નથી. તો આપણે આ ઉપર બારની જે લાઈન છે તે આપણે કટ કરી દેવાની છે. અહીંયા એક કટ લગાડી દેવાનો અને એક કટ અહીંયા લગાડી દેવાનો. અને જો તમારે બ્લાઉઝના ફરમાં પણ મારી પાસે મંગાવવા હોય તો તમે આ સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે તે નંબર પર તમારે કોન્ટેક્ટ કરવાનો અથવા વોટ્સઅપ મેસેજ કરવાનો. ત્યાં તમને બધી જ જાણકારી મળી જશે. કારણ કે હું બ્લાઉઝના ફરમાં પણ રાખું છું અને બધી જગ્યાએ કુરિયર પણ કરાવું છું. એટલે તમને ઘરે બેઠા મળી જવાના છે. તો સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે ને તે નંબર પર કોન્ટેક્ટ કરી દેજો. હવે આપણે જે આગળના ભાગનું કટિંગ છે તે પહેલા આપણે પેપર ઉપર કરવાનું, પછી આપણે આ કાપડ કરવાનું. કારણ કે પહેલા કટોરી વાળા બ્લાઉઝનો પહેલા આપણે ફર્મો બનાવવાનો હોય છે આગળના ભાગનું. એ માટે તો ફર્મો બનાવવા માટે મેં અહીંયા ફરમાનું પેપર લઈ લીધું છે. તમે આની જગ્યાએ ન્યૂઝપેપર અથવા ચાર્ટ પેપરનો પણ યુઝ કરી શકો. કોઈ પણ કાગળ તમારી પાસે અવેલેબલ હોય તો એનો તમે યુઝ કરી શકો છો. તો સૌથી પહેલા તો આપણે પાછળનો ભાગ આ રીતે ગોઠવીને એક્ઝેક્ટ ડ્રો કરી દેવાનો છે. પછી આગળના ભાગનો આપણે જે પણ ફેરફાર કરવાનો હોય તે કરીશું. તો સૌથી પહેલા આપણે એક્ઝેક્ટ ડ્રો કરી દેવાનું. તો આ રીતે પહેલા મેં આગળના ભાગનું માર્કિંગ કરી દીધું છે પાછળના ભાગથી. હવે આપણે આગળના ભાગમાં જે ફેરફાર કરવાના છે તે કરીશું. તો સૌથી પહેલા તો આપણે લંબાઈમાં 1 ઇંચ વધારવાનું છે આગળના ભાગને. અહીંયા હું લખી દઉં છું, આ છે આગળનો ભાગ. તો અહીંયા 1 ઇંચ આપણે વધારી દેવાનું લંબાઈમાં. આ રીતે. અને આ સાઈડ આપણે ગાજ બટન પટ્ટી આવશે તો એના માટે પણ 1/2 ઇંચ જેટલું વધારવાનું છે. આ તો જે બાજુ આપણે હાઈ હૂકની પટ્ટી કે ગાજ બટનની પટ્ટી કરવાની હોય એ બાજુ આપણે વધારવાનું છે બધાય બ્લાઉઝમાં. તો આમાં તો આપણે આગળ જ આવશે એટલા માટે આગળની સાઈડ વધારવી છે. પેલા લંબાઈમાં 1 ઇંચ વધાર્યું અને અહીંયા ગાજ બટન પટ્ટી માટે 1.5 ઇંચ વધાર્યું છે. હવે સૌથી પહેલા આપણે આર્મહોલની સાઈડ, તો આગળના ભાગના જે આર્મહોલ હોય છે તેને આપણે 1/2 ઇંચ જેટલા અંદરથી ડાઉન કરીને માર્કિંગ કરવાનું હોય. કારણ કે આ કુર્તી હોય કે બ્લાઉઝ હોય, આગળના આર્મહોલ થોડા અંદરથી વધારે ડાઉન હોય છે. તો આપણે 1/2 ઇંચ જેટલા ડાઉન કરી દેવાના આ રીતે. આની જો તમે વારંવાર પ્રેક્ટિસ કરશો એટલે તમને ફાવી જશે. હવે આપણે અહીંયા આગળના ગળાની લંબાઈ લેવાની છે. તો આગળના ગળાની જે લંબાઈ છે એ 6 ઇંચ છે.
તો 6 ઇંચ ઉપર પહેલા આપણે આ રીતે નિશાન લગાડી દઈશું અને ત્યાં એક આડી લાઈન ડ્રો કરી દેવાની અને એક ઊભી લાઈન. અહીંયા આપણે બહુ પહોળું નથી રાખવાનું, જેટલું ઉપર હોય એટલું જ નીચે રાખવાનું છે. હવે અહીંયા ગળાની આપણે ગોળાઈ આપી દેવાની આ રીતે. આ ગોળાઈ બહુ ઉપરથી નથી આપવાની, આ રીતે થોડીક નીચેથી જ આપવાની આ રીતે. હવે આપણે જેટલો પણ પટ્ટો રાખવાનો છે એમાં 1 ઇંચ વધારીને અહીંયા નિશાન લગાડશું. તો આ નીચેનો જે બેલ્ટ છે એ મારે તૈયાર 4 ઇંચનો રાખવાનો છે, તો હું 5 ઇંચ ઉપર નિશાન લગાડી દઈશ. એક અહીંયા નિશાન લગાડવાનું, એક થોડેક દૂર લગાડવાનું અને ત્યાં એક ઊભી લાઈન ડ્રો કરી દેવાની. જેટલો પણ આપણે બેલ્ટ રાખવાનો હોય એમાં 1 ઇંચ વધારવાનું છે અને અહીંથી આપણે નિશાન લગાડવાનું છે, આ લાઈનથી નહીં. નીચેની જે લાઈન હોય ને આપણે 1 ઇંચ વધારેલી, ત્યાંથી આપણે લંબાઈનું નિશાન લગાડવાનું છે બેલ્ટનું. હવે આપણે અહીંયા 1 ઇંચ ઉપરથી ગોળાઈ આપવાની છે પટ્ટાની શેપ આપવા માટે આ રીતે. આ રીતે આપણે પટ્ટાનો ગળાવાળી સાઈડથી શેપ આપી દેવાનો છે. હવે અહીંથી ખૂણેથી આપણે ઉપર 1 ઇંચ ઉપર નિશાન લગાડવાનું છે. અહીંથી આપણે મોટી સાઈઝ છે એટલે 3 ઇંચ ઉપર નિશાન લગાડશું. જો મીડિયમ કે નાની સાઈઝ હોય તો આપણે 1.5 ઇંચ ઉપર નિશાન લગાડવાનું છે. અને જ્યારે બ્લાઉઝ પરથી માપ લઈએ ત્યારે કટોરી માપીએ છીએ, તો જેટલું પણ માપ આવ્યું હોય ત્યાંથી આપણે લગાડવાનું છે તેનું નિશાન. તો આપણે અહીંયા 6.5 ઇંચની કટોરીનું માપ આવ્યું છે, તો અહીંથી આપણે 6.5 ઇંચ પર નિશાન લગાડશું. આ લાઈનથી આપણે લગાડવાનું છે. આ ઉપરની જે એક્સ્ટ્રા વધારી હતી એનાથી નહીં, એ આપણે ગાજ બટનની પટ્ટી છે એમાં કવર થઈ જશે. એટલે આ જે લાઈન છે ને ત્યાંથી આપણે લંબાઈ વધારવાની. હવે આપણે અહીંયા કટોરીનો શેપ આપવાનો છે. આ રીતે આપણે કટોરીનો શેપ આપી દેવાનો. પેલા અહીંયા 1 ઇંચ વધાર્યું અને અહીંથી મેં 3 ઇંચ નીચે નિશાન લગાડ્યું છે. અને જો નાની કે મીડિયમ સાઈઝ હોય તો આપણે અહીંયા 2.5 ઇંચ જ નિશાન લગાડીએ છીએ. બરોબર. હવે આપણે અહીંયા 1/2 ઇંચ જેટલો ક્રોસ આપવાનો છે. આ ક્રોસ આપવો ખૂબ જરૂરી છે સાઈડના ફિટિંગ માટે. સાઈડથી આનું સરસ મજાનું ફિટિંગ આવે છે. આને આપણે માઇનસ જ કરી દેવાનું છે, મતલબ કાઢી નાખવાનો છે. અને અહીંથી બેલ્ટમાં પણ આ રીતે ક્રોસ આપવાનો છે. આવી નાની નાની બાબતથી પણ બ્લાઉઝનું ઘણું સારું ફિનિશિંગ અને ફિટિંગ આવે છે, તો એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો બસ હવે આપણે આ ત્રણેય ભાગને અલગ કરી દેવાના. હવે આ ત્રણેય ભાગ અલગ થઈ ગયા છે. હવે આ જે આપણે કટોરી મળી છે એ નાની કટોરી છે, મતલબ આનો આપણે યુઝ નથી કરવાનો. આમાંથી આપણે કટોરીને વધારવાની હોય છે, તો એ આપણે વધારશું. આ બંને તો આપણે મળી જ ગયા છે. હવે કટોરીને આપણે ફેરફાર કરવાનો છે. પહેલા તો આપણે કટોરીની એક્ઝેક્ટ ડ્રો કરી દેવાની. હવે આપણે પેલા એક અહીંયા લાઈન દોરી દઈશું ને એક અહીંયા લાઈન. હા, હેવી સાઈઝ નું છે એટલે આ બંને સાઈડ આપણે 1.5 ઇંચનું નિશાન લગાડશું. જો નાની કે મીડિયમ સાઈઝ હોય તો 1.25 ઇંચનું જ નિશાન લગાડવાનું. આ રીતે બંને સાઈડ 1.5 ઇંચનું નિશાન લગાડી દેવાનું. હવે આ જે ગોળાઈ છે એ બાજુના ભાગ ઉપર અહીંયા ગળેથી 1/2 ઇંચ વધારવાનું છે. આ ગળાવાળો ભાગ છે.
તો અહીંયા આપણે 1/2 ઇંચ વધારશું અને અહીંયા કંઈ નથી વધારવાનું અને આ સીધી લાઈન છે ત્યાં આપણે સીધી લાઈન ડ્રો કરવાની છે આ રીતે ક્રોસમાં આને આની સાથે મેળવવાનું છે પણ અહીંયાથી આપણે આ રીતે 1/2 ઇંચ વધારીને ગોળાઈ આપવાની છે ઉપરથી પેલા આ રીતે ટપકા કરી દેવાના એટલે આપણને અંદાજો આવી જાય બરોબર છે કે નહીં આ રીતે હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટને આપણે અડધા કરવાના તો આ રીતે આપણે અડધા કરશું આમ અને જ્યાં પણ સેન્ટરનું માપ આવ્યું છે ત્યાં એક નિશાન લગાડી દેવાનું અને ત્યાંથી પણ આપણે 1/2 ઇંચ નીચે નિશાન લગાડવાનું છે આ બધી સાઈડમાં ફિક્સ છે અહીંયાથી આપણે 1/2 ઇંચ નીચે જવાનું આ બંનેનું સેન્ટર લીધું અને ત્યાંથી આપણે 1/2 ઇંચ નીચે નિશાન લગાડી હવે આ પોઈન્ટને આની સાથે અને આ પોઈન્ટને આની સાથે બંને ત્રણેયને મેળવી દેવાના છે આ રીતે આ રીતે આપણે નાની કટોરીમાંથી પણ મોટી કટોરી તૈયાર થઈ ગઈ છે તો હવે આનું કટિંગ કરી દેવાનું તમને રીત પસંદ આવતી હોય મારી શીખવાડવાની તો મને કોમેન્ટ કરીને જરૂર કહેજો અને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ પણ કરી દેજો આ રીતે આપણે કટોરીનું કટિંગ પણ તૈયાર થઈ ગયું છે આ ત્રણેય ભાગને હવે આપણે કાપડ પર ગોઠવી ડ્રો કરીને કટ કરી લેવાના છે તો આ રીતે મેં ત્રણેય ભાગને કાપડ ઉપર ડ્રો કરીને કટ કરી લીધા છે એટલે આપણે આગળના ભાગનું પણ કટિંગ તૈયાર છે અને બેક સાઈડનું પણ એ પહેલા આપણે જે બેક સાઈડ છે અહીંયા ક્રોસ આપવાનો છે કારણ કે અહીંયા પણ ક્રોસ આપેલો છે એટલે અહીંયા 1/2 ઇંચનો ક્રોસ આપી જ દેવાનો એટલે એનાથી સાઈડનું ફિટિંગ સારું આવે આ રીતે તો આ રીતે આપણે કટોરી વાળા બ્લાઉઝનું કટિંગ તૈયાર થઈ ગયું છે પણ બાયનું કટિંગ મેં તમને આ વિડીયોમાં નથી કીધું કારણ કે એના માટે મેં એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે જેમાં મેં તમને ડિટેલમાં બાયનું કટિંગ કરતા શીખવાડ્યું છે બધી સાઈઝમાં બાયના કટિંગની રીત એક સરખી જ હોય છે તો એ વિડીયો જોવા માટે મને કોમેન્ટ કરીને કહેજો એટલે એ વિડીયોની હું લિંક મોકલી દઈશ તો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે તમને મારી યુટ્યુબ ચેનલ પર આવા ઘણા બધા વિડીયો જોવા મળી જવાના છે તો હવે મળશું આપણે નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ